જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો આપણે અહીંયા રાજમુંદ્રી પહોંચી આવ્યા હતા કાલે રાતે અને અત્યારે જો વાગ્યા છે સવારના 7 અને આપણી ગાડી આપણે ખાલી કરવાની જગ્યાએ લગાડી દીધી છે અને હવે આપણી ગાડી ખાલી થાય છે એટલે હાલો હવે આપણે કોગરો પાણી કરી ફર્સ્ટ ક્લાસ બ્રશ કરી અને ચા પાણીની કંઈક વ્યવસ્થા કરીએ। જો ભાઈ આપણી ગાડી આ મજૂર આવ્યા છે એ અત્યારમાં જો ખાલી કરે છે। અહીંયા મોટી ITI ની કોલેજ બને એમાં ખાલી થાય છે લાદી, એટલે જો આપણું ધીરે ધીરે ખાલી થવાનું ચાલુ છે। અને ભાઈ જો આપણે પછી કરી લીધું બ્રશ અને બાવનભાઈ ગયા છે આપણા માટે દૂધ લેવા માટે, કેમ કે આપણે બનાવવાનો હતો ચા। જો ભાઈ બાવનભાઈ દૂધ લઈને આવી ગયા છે અને બાવનભાઈ ખાંડ લેતા ભૂલી ગયા છે એટલે હવે મારે ખાંડ લેવા પાછો ધક્કો થાય। હાલો હવે હું જાઉં છું ખાંડ લેવા માટે। જો અહીંયા આપણે ITI કોલેજ છે એની બાજુમાં જ બહાર નીકળનારની સાથે જ એક કેબિન છે, આપણે કાલે રાત્રે જ્યારે આવતા હતા ત્યારે જોઈતી, એટલે હાલો આપણે કેબિને જઈએ ચા લેવા માટે। અને જોઈ લો આ લોકો અહીંયા નાકું બનાવવાનું છે લાકડાનું, આપણે એને ટપીને પણ વ્યા જાઉં। જો અહીંયા આપણે દુકાન આવ્યા તો આપણે 15 રૂપિયાની 2 પડીકી આપી છે દુકાનવાળાએ। જો અહીંયા કેબિન છે ત્યાંથી આપણે લઈ લીધી ખાંડ અને આપણે પાછા પહોંચી આવ્યા ગાડીએ આવ્યા તો બાવનભાઈ ચા બનાવીને ત્યાં રાખ્યો તો ખાલી ખાંડ જ નાખવાની હતી। પછી ખાંડ નાખીને આપણો ચા જો રાબડા જેવો થઈ ગયો ત્યાર અને આપણે ઉતારી લીધો અને આપણે નાસ્તો બાસ્તો કરવાનો હતો, નાસ્તો કાઢી લીધો છે બહાર। આપણે અહીંયા જે થોડો ઘણો આપણા પાસે નાસ્તો હોય એ નાસ્તો કરી લઈએ તો ખાલી થઈ જાય। જો આપણે કરીએ આપણી ગાડી સાફ અને અહીં આવી ગયા નાગલાભાઈ આમ કરી દો તો નહીં કરી દે નાગલાભાઈ યો નથી કરતા અને આપણે હવે આપણું સાફ સફાઈનું કામ ચાલુ રાખીએ છીએ। યો સાફ સફાઈ મેન, સાફ સફાઈ, યુ નો યુ ડોન્ટ નો આઈ નો દાદા કદડો। તો ભાઈ ગાડીની સાફ સફાઈ થઈ ગઈ હતી એટલે આપણે આવી ગયા આપણે જે ચાના ઠામ બાકી હતા વિસરવાના એ વિસરવા માટે। અહીંયા જો આગળ આ નળ આવે છે ત્યાં નળે આપણે ઠામ વિસરવા માટે આવી ગયા અને આપણા ઠામ ફર્સ્ટ ક્લાસ વિસરાઈ ગયા છે। હાલો ભાઈ તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે, બા ખાલી બેગ થપી રહી છે, હમણાં ખાલી થઈ ગયા 5-10 મિનિટમાં 15 મિનિટ કે અડધી કલાક આપણી ગાડી ખાલી થઈ ગયા। પાણી પી અને પછી ખાલી જ કરી સીધી ગાડી ખાલી કરી અને નીકળી ગયા છે અને અત્યારે જો અહીંયા પહોંચી આવ્યા છે ચિંતલપુરી સિટીમાં। હવે ચિંતલપુરી સિટી પાસ કરી અને આપણે જઈએ છીએ હવે રાજમુંદ્રી બાજુ। આપણે ત્યાંથી હવે આપણે રોપા ભરવાના હતા એટલે જો આપણે અહીંયાથી નીકળી ગયા છે, ધીરે ધીરે હવે પડ્યા જાય છે આપણી રીતે। જો ભાઈ ચિંતલપુરી પાસ કર્યા પછી જો આ સિંગલ પટ્ટી છે, કંઈ ઘટે નહીં એવી સિંગલ પટ્ટી છે, કેમ કે લોકેશન ને વાતાવરણ કેવું મસ્તનું છે જો ભાઈ અહીંનું। તો આવી ગયા પાછા આપણે અહીંયા એક્સપ્રેસમાંથી જતે રાતે ઉતર્યા હતા ત્યાં આવી ગયા છે અને હવે અહીંયાથી હમણાં ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લેવું એટલે રાજમુંદ્રી બાજુ આપણે જવાનું હોય, પણ હવે આગળ જઈ અને ક્યાંક સ્ટોપ કરીએ તો અહીંયાથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લઈએ એટલે સીધો પકડાઈ ગયો આપણે પાછો દેવરપલ્લી વાળો એક્સપ્રેસ। તો હવે આપણે આ વિજયવાડાથી જે ડાયરેક્ટ વિશાખાપટ્ટનમ જાય છે ફોર લાઇનમાં આપણે આવી ગયા છે। જો આપણે આ ફોર લાઇનમાં ચડાવી લીધી અને ઓલો સામે બાજુથી જે આમ રસ્તો જાય વિજયવાડા બાજુ જાય છે પાછળ અને આપણે આ વિશાખાપટ્ટનમ બાજુ સીધી ચડાવી લીધી। જો ભાઈ અહીંયા આપણી એક્સપ્રેસમાં આગળ આવ્યા છે તો અહીંયા આપણે આ ટોલ નાકું આવ્યું છે। જો આ ટોલ નાકું ઉતરવાનું જ લાગે છે કે આ ટોલ નાકેથી પછી આગળ આપણે હાલવું તો હાઈવે ઉપર જ પડશે, પણ પાછું હવે લગભગ ઉતરવાનું ટોલ નાકું નહીં આવે। તો આ ટોલ નાકું છે આપણું। ભાઈ ત્યાંથી આપણે આગળ આવીને પાછા ચડ્યા તો એક્સપ્રેસમાં જ। હવે એ એક્સપ્રેસમાં ચડ્યા તે સાઈડમાં આપણે ખાલી ટોલ નાકું લેવા સર્વિસ રોડમાં જવું પડ્યું હતું। એ ટોલ નાકું આપણે 390 રૂપિયાનું આવ્યું, બરાબર ને બાવનભાઈ? હા। તો બાવનભાઈ હું અત્યારે વ્લોગ બનાવું છું તો તમને કેવી ફિલિંગ આવે છે? તમને શું તમારે કહેવાનું શું છે? વ્લોગ બનાવવું સારું છે કે નહીં મજા આવતી? મજા આવે। કઈ નવું કઈ કહેવાનું નહીં થતું ને તમારે મને? આગળ આવ્યા તો પાછું એક જોઈ લો ટોલ નાકું આવી ગયું હે, પણ ટોલ નાકું બંધ છે એટલે કઈ એવી તકલીફ વાળું નથી। બંધ ટોલ નાકું હતું એટલે આપણે થોડીક મજા પણ આવી, નકર ચાલુ હોત તો હવે ટોલ નાકા આપણે વધી ગયા જ ભાઈ। તો ભાઈ અહીંયાથી હવે આ એક્સપ્રેસ પૂરો થાય છે અને આપણે અહીંયાથી નીચે ઉતરી જવાનું છે એટલે અહીંયાથી આપણે લઈ લીધી છે સર્વિસ રોડમાં અને આપણી રીતે ધીરે ધીરે હાલતા થઈ ગયા છે, બરાબર ને બાવનભાઈ?
આપણે અહીંયાથી આ સર્વિસ રોડમાં લઈ લીધી છે. અહીંયા આપણે આ દેવરપલ્લી આવી ગયું તો અહીંયા દેવરપલ્લી જે પાર્કિંગ એરિયો રેસ્ટ એરિયો છે ત્યાં આપણે હોટલ છે ત્યાં આપણે જવાનું છે. અને જો આપણે સર્વિસ રોડમાં વયા જઈએ છીએ. આપણે આ હોટલના ગ્રાઉન્ડમાં જો પાર્કિંગમાં અંદર લઈ લઈએ કેમ કે આપણે અંદર જઈ અને આપણે ચા પાણી પી અને પછી આપણે આપણા જે ડેકરના ફટ્ટા ને સીડી તાલપત્રી બાંધેલું હોય એ બધું ખોલવાનું છે. એટલે ખોલી નાખીએ હમણાં પાર્કિંગમાં અંદર એક ક્લાસ ગાડી પાર્કિંગ કરી અને પછી આપણે આપણું એ કામ કરી નાખીએ. તો જો આવી ગઈ અહીંયા આપણે હરિઓમ ચૌધરી રાજસ્થાની હોટલ અને આપણે ઉતારી દીધી છે પાર્કિંગમાં. તો આપણે આવી ગયા અહીંયા હોટલ ઉપર અને જો આપણી ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને જો અહીંયા છે હોટલ. આપણે હવે ગાડીને જો નાળા તાલપત્રી બધું હોય ખોલી નાખવાનું હોય, સીડી ભત્તા, કેમ કે સાંજે પછી રોપા ભરવાના જવાના છે એટલે એમાં પછી નળે. બરાબર ને બાવનભાઈ? એટલે હાલો હવે આપણે ખોલી નાખીએ. તો ભાઈ આપણી ગાડી ફર્સ્ટ ક્લાસ ખુલી ગઈ, ઓકે થઈ ગયું બધું, ભત્તા સીડી બીડી બધું કાઢી લીધું હોય. હવે આપણે જવું હોય હોટલે, હાથ પગ ધોઈ નાખીએ અને ચા પાણી પી લઈએ. તો અહીંયા બાવનભાઈ ધોવે છે હાથ પગ. બાવનભાઈ હાથ પગ ધોઈ લઈએ. આવી ગયા આપણે હોટલે અને બાવનભાઈ જો ચા પીવે છે અને આપણે હવે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ. આપણે આપણો લબોસો બધો લઈ લીધો છે અને આપણે જઈએ છે નાવા. જો કુંડો ભર્યો ફર્સ્ટ ક્લાસ, કંઈ કરતા નહીં. હવે નાહી નાખીએ. બરાબર ને બાવનભાઈ? આપણે નાહી ધોઈને બાબલા જેવા થઈ ગયા હતા અને જોઈ લો આપણો મારવાડીએ ફર્સ્ટ ક્લાસ પાણી ચાલુ કરી દીધું હતું, કુંડો અબાવ ભરી દીધો હતો એટલે નાહવાની મજા આવી ગઈ છે. અને જો હમણાં તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે જવાનું છે હોટલ બાજુ. તો અત્યારે વાગી ગયા 8:30 અને હવે આપણે થોડું ભૂખ જેવું લાગી ગયું છે એટલે આપણે જઈએ હોટલે ખાવા માટે. જો ભાઈ આપણે હોટલે આવી ગયા છે પણ આપણે અહીં ક્યારેય ખાધું નહોતું એટલે આ જિંદગીમાં પહેલી વાર આપણે થોડાક છેતરાઈ ગયા છે જમવામાં એવો બધો કંઈ આપણે ભાવે એવો મેળ હતો નહીં. પછી આપણે બાવનભાઈ હાથે છાસ બાસ બનાવી અને થોડુંક મેળી કરી લીધું, પછી એટલેનું ટાણું હાલી ગયું. જો ભાઈ ખાઈ પીને પાછા આપણે આવી ગયા હતા ગાડીએ અને આપણે અહીંયાથી મારી લીધો સ્લેબ. આપણે હવે જવાનું હતું રાજમુંદ્રી બાજુ કેમ કે આપણે સવારે ગાડી ભરવાની હતી ત્યાંથી, એટલે હવે આપણે અહીંયાથી ભાગી નીકળ્યા છે. આપણે હોટલેથી થઈ ગયા છે હાલતા અને હવે આપણે જઈએ રાજમુંદ્રી બાજુ. આપણે રાજમુંદ્રીથી કેવું બોલ ફૂલ મંડી ને ફૂલ મંડી જવાનું છે આપણે, કેમ કે આપણે સવારે ગાડી ત્યાંથી લોડ કરવાની છે. રોપાની ગાડી આપણે ત્યાંથી લોડ થાય સવારે. જોઈ લો આપણે હાલતા થઈ ગયા અને ચડાવી લઈએ હમણાં આપણે રાજમુંદ્રી વાળા રસ્તા ઉપર. જો આપણે અત્યારે સર્વિસ રોડમાં છે ઓલું બ્રિજ છે, એ બ્રિજ પૂરું થાય ત્યાં સર્વિસ રોડ આપણો પૂરો થાય ત્યાંથી પછી બ્રિજ ઉપર આપણે રસ્તા ઉપર ચડાવી લેવાની છે. વિજયવાડાથી જે રસ્તો જાય ને રાજમુંદ્રી, એ રસ્તા ઉપર ચડાવી લેવાની છે. દેવરપલ્લીથી આપણે આગળ હાલ્યા 4 લાઈનમાં એટલે આવી ગયું જો આપણે ટોલ નાકું. અને આ ટોલ નાકું આપણે પાસ કરીએ ને એટલે અહીંયાથી જો અડધો કિલોમીટર આગળ આવ્યો ને એટલે ગોદાવરીનો બ્રિજ આવી છે. ગોદાવરી નદીનો બ્રિજ છે ભાઈ, બહુ જ મોટી નદી છે અને બહુ જ મોટો બ્રિજ છે. આપણે એવડો બ્રિજ છે ને ક્યારેય જોયો નથી ને એવડી નદી પણ જોઈ નથી. તો હમણાં આમાં હું તમને આગળ બતાવું. જોઈ લ્યો ભાઈ, આપણે અહીંયાથી ગોદાવરીનો બ્રિજ ચાલુ થાય છે, ગોદાવરી નદી ચાલુ થાય છે. જોઈ લ્યો અહીંયાથી આપણે હવે ગોદાવરી નદી સ્ટાર્ટ થઈ જાય છે. જો આ નદી બહુ જ લાંબી છે, આ પાવરફુલ લાંબી નદી છે અને પાણી પણ આમાં હોય જ છે આખું વર્ષ. મોટી નદી છે અને આમ આપણે નાગપુર મહારાષ્ટ્ર સાઈડથી આવે ભાઈ. અત્યારે જોઈ લો આ રાજમુંદ્રી છે, બહુ લાંબી છે અને મોટામાં મોટી નદી છે. આ ગોદાવરી નદીને હિસાબે જ આપણે રાજમુંદ્રીમાં આપણે અહીંયા નર્સરી ઉદ્યોગ બહુ છે. આ રોપા બોપા ઉછેરના અહીંયાથી અડધા પોણા ભારતમાં અહીંયાથી જ નર્સરીઓમાં રોપા જાય છે. પાવરફુલ રોપાનો બિઝનેસ હોય તો આ ગોદાવરી નદીને હિસાબે એટલે આ રાજમુંદ્રી વાળા માટે તો એની માં જ કહેવાય અને આપણા બધા માટે આ ગોદાવરી નદી એક માં જ કહેવાય. કેમ કે કેટલું પાણી પૂરું પાડે છે આપણા ભાઈ વિસ્તારમાં, આપણા ભારતમાં પાવરફુલ પાણી પૂરું પાડે આ ગોદાવરી નદી છે ને. આ બ્રિજ છે ને ભાઈ, બ્રિજ કમ છે કમ મારે અંદાજે 1 કિલોમીટર 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર જેટલો હશે ભાઈ આ બ્રિજ. એવડો લાંબો બ્રિજ છે, જોઈ લો પાવરફુલ લાંબો બ્રિજ છે. જો પાછો છે પણ જો બે બાજુ છે બ્રિજ બનાવેલો, 4 લાઈન છે એમ. બ્રિજ છે અને પાછો 4 લાઈન બ્રિજ છે.
ભાઈ આપણે ત્યાંથી આગળ આવી અને જો આ રાજમુંદ્રી સિટી પાસ કરી લીધું હે, સિટી પાસ કરી અને અત્યારે જે આ ફોર લાઈન હે જોઈ લ્યો, આ ફોર લાઈન હે અત્યારે એમાં પડ્યા જઈએ છે. હવે આ ફોર લાઈનમાં હમણાં આપણે આગળ જવું ને એટલે આગળ એક ફૂલ માર્કેટ આવી છે, ફૂલ મંડી આવી છે. એ ફૂલ મંડીની વટી અને એક કનક દુર્ગા કાંટો આવે, એ કાંટા ઉપર આપણે કાંટો કરાવી અને ભારતનો પપ છે એથી આગળ થોડોક જ એ ભારતના પપ ઉપર આપણે ગાડી રાખી અને હુઈ જવાનું છે. સવારે ત્યાં મજૂર આવે એટલે આપણે પછી ગાડી ભરવા જવા માટે જવાનું છે ભરવા માટે. એટલે અત્યારે જો આપણે આ ફોર લાઈનમાં પડ્યા જઈએ છીએ. આવી ગયા છે આપણે અહીંયા કનક દુર્ગા કાંટા ઉપર. હવે આપણે અહીંયા જો એક ગાડી કાંટો થાય છે, એ કાંટો થઈ જાય પછી આપણે કાંટો કરાવવાનો છે. જો ભાઈ ઓલી ગાડી ઉતરી ગઈ અને હવે ચડાવીએ છે આપણે આપણું ભારત બેન્ચ કાંટા ઉપર. આપણી ગાડી જો હવે ધીરે ધીરે કાંટા ઉપર આવે છે, કાંટો હમણાં કરાવી લઈએ અને પછી જઈએ ભારતના પપ ઉપર. જો ભાઈ આપણી ગાડીનો થઈ ગયો છે કાંટો અને હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. હવે આપણો કાંટો થઈ ગયો એટલે આપણે જવાનું ભારતના પપ ઉપર, ત્યાં જઈને ગાડી રાખી દેવાની છે, લાલો પૂગી જઈએ. આપણે આવી ગયા છે અહીંયા ભારતના પપે. આ ભારતનો પપ છે અને અહીંયા આપણી ગાડીને આપણે પાર્ક કરી દીધી છે. હવે આપણે અહીંયાથી જવાનું છે, સવારના મજૂર આવે પછી ભરવા. તો અત્યારે આપણે અહીંયા ટેકાવી જવાનું છે એટલે હાલો હવે આપણે ટેકાવી જઈએ. તો ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 11:30 12 જેવું થઈ ગયું છે. તો જો બાવનભાઈ ટેકાવી ગયા છે ને હવે આપણે પણ ટેકાવી જઈએ.